મહેસાણા જિલ્લામાં સિટી બસ સેવાનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં જિલ્લા કોંગ્રેસ મંત્રી પાર્થ રાવલે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બંધ કરવામાં આવેલી સિટી બસ સેવા બાબતે આપેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું હતું કે સિટી બસ સેવા બાબતે શહેરમાં જે પ્રશ્ન ઊભો થયો છે અને શહેરીજનોને જે અગવડ પડી રહી છે તે બાબતે કરેલી કાર્યવાહીને નગરપાલિકાના સત્તાધીશોએ શહેરીજનો વચ્ચે સાર્વજનિક રીતે જાહેર કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા સદંતર બંધ કરીને નગરપાલિકાએ પોતાની બસો લાવી લોકોની સેવામાં સમર્પિત કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। વધુમાં ઉમેરતા તેઓએ જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોના ખોટા વાયદા અને ખોટા નિવેદનોથી શહેરની આમ જનતા લૂંટાઈ રહી છે। ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અસલી મુદ્દાથી ભટકાવી શહેરીજનોને મૂર્ખ બનાવી રહ્યા છે ત્યારે આકરા પ્રહાર કરી આક્રોશ વ્યક્ત કરતા પાર્થ રાવલે તંત્રને તાકીદ કરી તહેવારો નજીક આવતા હોય શહેરીજનોને અગવડ ન પડે તે માટે ફરી સિટી બસ સેવા સત્વરે ચાલુ કરવાની માંગ કરી છે। સિટી બસ બંધ કરવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ મંત્રી પાર્થ રાવલે ધારાસભ્ય મુકેશભાઈ પટેલને લેખિત જાણ કરતા મુકેશભાઈ પટેલે પણ સિટી બસ મુદ્દે તાત્કાલિક પગલાં લઈને શહેરીજનોના સુખાકારી માટે નગરપાલિકાના સત્તાધીશોને ટકોર કરી ખાતરી આપી હતી, પરંતુ આ બાબતે નગરપાલિકાના નગરોળ તંત્રની હજુ આંખ ખુલે તેમ લાગતું નથી। મારું કહેવું એટલું જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે બી સત્તાધારીઓએ કાલે તમારા ન્યૂઝ ચેનલ પર જે પણ મંતવ્યો અને એમના અભિપ્રાયો મૂક્યા એ તદ્દન નકામા છે। અમારી માગણી એક જ છે કે જ્યારે પ્રમુખશ્રી આપણા ડૉક્ટર મિહિરભાઈ પટેલ એમ કહી રહ્યા હોય કે એજન્સી પ્રાઇવેટ એજન્સી એક નગરપાલિકાનું નાક દબાવી રહી છે, એટલે એ શરમજનક વાત કહેવાય નગરપાલિકા માટે અને આપણા મહેસાણા શહેર માટે। અને જ્યારે કૌશિકભાઈ વ્યાસ એવું કહી રહ્યા હોય કે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અમે એક એગ્રીમેન્ટ કર્યો હતો, તો કોઈ બી એગ્રીમેન્ટની અંદર દરેક વસ્તુના નીતિ નિયમો, સમયગાળો, એનું ભાડું, રકમ બધાની જાણ હોય, બધાનો લેખિત કરાર થયેલો હોય। તો અચાનક આવી રીતે જો આ એજન્સી અચાનક જ કોઈને જાણ કર્યા વગર એક દિવસમાં નોટિસ આપી અને નગરપાલિકાને બંધ કરી દે સિટી બસ, તો નગરપાલિકાએ આવી રીતે આંખ આડી કરી અને નીચે ના બેસી રહેવું જોઈએ અને એમની સાથે મુલાકાત કરવાની વાતો ના કરવી જોઈએ। ખોટા આશ્વાસનો મહેસાણાની પ્રજાને ના આપવા જોઈએ। જો તમને એવું લાગતું જ હોય અને પ્રમુખે પોતે સ્વીકાર્યું છે કે આ એજન્સી નગરપાલિકાનું નાક દબાઈ રહી છે, તો કેમ તમે એ એજન્સીને બ્લેકલિસ્ટ નથી કરતા અને કેમ એ એજન્સીને સામે તમે કાર્યવાહી નથી કરતા? એજન્સીએ તમારા કાયદાનું ભંગ કર્યું હોય, તમારા એગ્રીમેન્ટ પ્રમાણે ના ચાલ્યું હોય અને તમે કહો છો એ પ્રમાણે તમારે એમને થોડું પેમેન્ટ બાકી આપવાનું છે પેનલ્ટી કાપતા, તો એ આપી અને જો એ વિરુદ્ધ થઈ રહ્યા હોય, કાયદાનું પાલન ના કરતા હોય તો એમની સામે કડક પગલાં ભરો। અમારી તો માગણી એક જ છે કે અગર એમની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય અને એમને અચાનક સિટી બસ બંધ કરી હોય તો એ નગરપાલિકાની ફરજ આવે છે કે 1 મહિના પહેલાં પ્રજાજોગ એક સંદેશ જાહેર મીડિયા માધ્યમથી જાહેર કરે કે 1 મહિનાની અંદર આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા અમે નવી સિટી બસ માટે ચાલુ કરવાના છીએ અને નવી એજન્સી નિયુક્ત કરવાના છીએ। તો એ નગરપાલિકાનો પ્રશ્ન છે અને એજન્સીએ અચાનક બંધ કરી તો એ એજન્સીનો પ્રશ્ન છે। એજન્સીએ તો પ્રજાજોગ જાહેર સંદેશ આપ્યો છે કે નગરપાલિકાએ મારું ચૂકવણું ચૂકવ્યું નથી, એટલા માટે હું કાલથી બસ બંધ કરું છું। તો નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ એજન્સી જોડે સાઇન કર્યો હોય એ મીડિયાના માધ્યમથી પ્રજાને બતાવે અને જો એમાં એજન્સી દોષિત હોય તો એજન્સી સામે કડક પગલાં ભરે ને નગરપાલિકા કે આ દોષી હોય તો નગરપાલિકાના જે તે સમયના કાર્યકરો, નેતાઓ કે જેને પણ એ કોન્ટ્રાક્ટની મંજૂરી આપી, ભાવતાલ નક્કી કર્યા, એના સામે કડક પગલાં ભરે। ને મારું તો એક જ કહેવાનું છે કે કાલે જેમ કૌશિકભાઈ વ્યાસે કહ્યું કે 12.5 રૂપિયે ગવર્મેન્ટે ગ્રાન્ટ પાસ કરી, તો 33.5 રૂપિયે કિલોમીટર તમે એ કોન્ટ્રાક્ટ પાસ કેવી રીતે કરી શકો છો? 30 રૂપિયાની અંદર તો અત્યારે એસી લક્ઝરી ગાડીનું ભાડું 30 રૂપિયાથી 31 રૂપિયા એ ચાલી રહ્યું છે। આજથી 2-2.5 વર્ષ પહેલાં તમે 33.5 રૂપિયા એને આપો છો, તો શું ગુજરાત ગવર્મેન્ટનું ગણિત કાચું કે મહેસાણા નગરપાલિકાનું ગણિત કાચું કે તમે 12.5ના ડબલ કરતાં બી વધારે એને ભાડું ચૂકવી અને બસો 2-2.5 વર્ષ ચલાવડાવી? તમને હજારો ફરિયાદો મળી તો બી તમે ચાલુ રખાવડાવી અને અત્યારે અચાનક જ એને બંધ કરી દીધી। દાદાગીરી નગરપાલિકાની સામે દાદાગીરી કરીને બંધ કરી દીધી, તો પણ નગરપાલિકા એની સામે હજી બી
અરજદાર તરીકે એની સાથે મુલાકાતો કરવાની વિનંતી કરી અને પ્રજાને ખોટા આશ્વાસનો આપે છે કે ફરી ચાલુ કરીશું. તો ખાલી તમે જે એગ્રીમેન્ટ કર્યું હોય એનો ખુલાસો પ્રજાને આપો. કયા નીતિ નિયમો સાથે તમે જે એગ્રીમેન્ટ કર્યું એ ખાલી પ્રજાને બતાવો, એટલે ખબર પડે પ્રજાને કે ક્યાં કોની ભૂલ છે અને કોણ કોને છુપાવી રહ્યું છે. કોંગ્રેસે હંમેશા વિકાસના નામે ખોડાતા ખાડાઓની અંદર કોન્ક્રીટ ભરવાનું કામ કર્યું છે, નહીં કે રોડા ભરવાનું. અમે કોન્ક્રીટ ભરી અને કામોને મજબૂત કરવામાં જ આગળ માનીએ છીએ અને આગળ માનતા રહીશું. જ્યાં જ્યાં અમને ભ્રષ્ટાચાર લાગશે ત્યાં અમે આવી રીતે લેખિત રજૂઆત કરતા રહીશું. અને માનનીય મુકેશભાઈ જે તે સમયના શહેર પ્રમુખ હતા ત્યારે એમના નેતૃત્વમાં અને નીતિનભાઈ સાહેબના પ્રયત્નોથી આ સિટી બસ સેવા ચાલુ કરવામાં આવી હતી એવું ભાજપ શાસિત નગરપાલિકાનું કહેવું છે. તો અત્યારે મુકેશભાઈ ધારાસભ્યએ બી ચીફ ઓફિસરને લેટર લખીને કીધું છે કે આનો નિકાલ લાવો. તો કેમ નહીં નિકાલ આવતો અને ભ્રષ્ટાચાર અને બીજી બધી વાતોને આડે રસ્તે લઈ જઈ અને મુદ્દાની વાત કરવામાં નથી આવતી. કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.